જગદીશ અગરવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. તો સાણંદમાં ગત મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસના દરોડા જે છે તે પડ્યા હતા. ત્યારે દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા હતા. નિર્મળા ગ્રીન્સના વીકેન્ડ હોમમાં આ મહેફિલ જે છે તે ચાલતી હતી. ત્યારે એવીની 25મી એનિવર્સરીના નામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જ્યારે રેડમાં 10થી વધુ હુક્કા દારૂની બોટલો જે છે તે કબજે કરાઈ. અનેક મોટી હસ્તીઓ જે છે એ પણ ઉપસ્થિત હતી. માલે તુજાર પરિવારના લોકો એ સામેલ હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર આ પાર્ટીની અંદર સામેલ હતા. આમાં કુલ 38 યુવતીઓ અને 43 જેટલા યુવકોની અટકાયત જે છે તે કરી લેવામાં આવી હતી. અને સાણંદ પોલીસે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાની કોશિશ કરી કે કેમ તેને લઈને પણ સૌથી મોટા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. પકડાયેલા 81માંથી 38 યુવતીઓને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદના મોટા અધિકારી એ રેડ પડી ત્યારથી બચવાના કોશિશમાં હતા. 81 લોકોની અટકાયત કરી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ જેવો જે કહી શકાય કે સામાન પડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરી. એ રેડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં ઉમટી પડ્યા હતા અને ત્યાં પાર્ટીઓ ચાલી રહી હતી. ટેબલ પર ફ્રૂટ્સ હતા, દારૂની બોટલો હતી, હુક્કાઓ હતા અને બધા ગીતોના ગાનથી એકદમ નાચ ગાન કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસની અચાનક રેડ પડતા સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા કે આ ગુપ્ત પાર્ટીની ખબર કેવી રીતે પડી ગઈ. પરંતુ એ પાર્ટીની ખબર પડતા જ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં યુવાનો અને યુવતીઓ જે છે તે મોટી સંખ્યામાં હતી. એ તમામની રાત્રિના જ સમયે અટકાયત કરી દીધી હતી. જ્યારે જે યુવતીઓ છે 38 તેમને નોટિસ આપી અને તેમને છોડી દેવામાં આવી છે. પરંતુ જે યુવકો હતા, જે પુરુષો હતા, તેમને હાલ પોલીસે પોતાની કસ્ટડીમાં રાખ્યા છે. અલગ અલગ રીતે એમની પૂછપરછો પણ કરવામાં આવી છે. એવીની એનિવર્સરીની જે પાર્ટી હતી તેને લઈને સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે દારૂ આટલો બધો આવ્યો છે ક્યાંથી? પાર્ટીની શરૂઆત થઈ તો ત્યાં દારૂ પહોંચ્યો છે તો ત્યાં પોલીસે કોઈ ચેક નહીં કર્યું હોય. રસ્તામાંથી દારૂને આટલી બોટલો બધી લાવતા હશે તો કોઈ ચેક નહીં કર્યું હોય. હુક્કા પર પ્રતિબંધ છે તો હુક્કાઓ આવ્યા ક્યાંથી, ફ્લેવરો આવ્યા ક્યાંથી? એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે હવે ઊભો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવો ખુલાસો થઈ રહ્યો છે, પોલીસની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે આખી ઘટનાને લઈને, સાંભળીએ પહેલા. સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે. ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી. ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી. અને આદર્શ જગદીશ અગરવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઓર 81માં એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા. ઓર આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી. ઓર એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી.
ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે, અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો. ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે, અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે. ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે, અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે. ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે. ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા. ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા, ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું આપને માહિતી આપીશ. તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ. ટોટલ 81 લોકો હતા. જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી. ઓર એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે, અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે. અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલના પાસમાં એની રહેવાસ છે. અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે, અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાડુભાઈ છે. ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી. મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો. એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી.